નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મરી ગયેલી વહુ પાછી આવી બનેલી ઘટના. હેમંત જ્યારે વર્ષો પછી પોતાના મૂળ ગામ ખેરવાડીમાં પહોંચ્યો ત્યારે સાંજ ઢળી રહી હતી. સૂર્યના છેલ્લા કિરણો માટીના ઘરોની દિવાલો પર પડીને ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા હતા. ગામમાં પ્રવેશતા જ એને એક અજીબ શાંતિનો અનુભવ થયો. પહેલાં જ્યારે એ નાનો હતો ત્યારે આ જ ગામમાં બાળકોની હસી, પશુઓના ઘંટ અને લોકોની બોલચાલી ગૂંજતી રહેતી. હવે બધું જાણે કોઈએ એક સાથે બંધ કરી દીધું હોય તેમ નિર્જન લાગતું હતું. રસ્તા પર થોડા લોકો દેખાતા, પણ દરેકના ચહેરા પર એક અજાણ્યો ભય દેખાતો. કોઈની નજર સીધી મળતી ન હતી. હેમંતે મનમાં વિચાર્યું કે કદાચ લાંબા સમય પછી આવવાને કારણે તેને બધું અજાણ્યું લાગે છે, પરંતુ દિલની અંદર ક્યાંક એક નાનો ડર જન્મી ગયો હતો. ગામના ચોરાહે પહોંચતા જ એને મંગલ કાકા મળ્યા. વર્ષો પહેલા જેવો જ તેમનો ચહેરો, પણ આંખોમાં વધારે થાક અને ચિંતા દેખાતી. મંગલ કાકાએ હેમંતને જોઈને અચાનક આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે તું આ સમયે ગામમાં આવ્યો છે? અહીં હવે રાત્રે વહેલા બધું બંધ થઈ જાય છે. હેમંતે હસીને પૂછ્યું કે શું બદલાઈ ગયું છે? મંગલ કાકાએ થોડું ચૂપ રહીને આસપાસ જોયું, પછી ધીમે અવાજે કહ્યું કે બેટા, રાત્રે બહાર ન નીકળતો. ગામ હવે પહેલા જેવું નથી રહ્યું. હેમંતે આ વખતે વાતને મજાકમાં લીધી, પણ મંગલ કાકાના ચહેરા પરની ગંભીરતા જોઈને મનમાં કશુંક ચિંતાજનક લાગ્યું. હેમંત પોતાના જૂના ઘરમાં પહોંચ્યો. ઘર વર્ષોથી બંધ હતું, છતાં અંદર બધું લગભગ એ જ રીતે હતું. ધૂળનો પાતળો પડ હતો, દિવાલ પર જૂના ફોટા અને ખૂણે લાકડાનો ખાટલો. ઘરમાં પ્રવેશતા જ એક ઠંડો પવન અંદર ફર્યો. હેમંતે બારી ખોલી, દીવો પ્રગટાવ્યો અને સામાન ગોઠવવા લાગ્યો. સાંજ થોડી જ વારમાં રાત્રિમાં ફેરવાઈ ગઈ. ગામમાં એક પછી એક ઘરમાં દીવા બુઝાતા ગયા. દૂર ક્યાંક કૂતરાનો ભસવાનો અવાજ આવતો, પછી ફરી બધું શાંત થઈ જતું. થોડી વારમાં કાવ્યા ઘરની બહાર આવી. કાવ્યા હેમંતની બાળપણની મિત્ર હતી. હવે મોટી થઈ ગઈ હતી, પણ ચહેરા પર પહેલાંની નિર્દોષતા હતી. એણે હેમંતને જોઈને ખુશી વ્યક્ત કરી, પણ તરત જ ગંભીર બની ગઈ. એણે કહ્યું, હેમંત, રાત્રે બહાર ન નીકળતો. જો કોઈ બારી પર ખખડાવે તો પણ દરવાજો ન ખોલતો. હેમંતે હસીને પૂછ્યું કે શું ગામમાં ચોરો વધી ગયા છે? કાવ્યાએ માથું નકારમાં હલાવ્યું. એણે ધીમે અવાજે કહ્યું, અહીં હવે લોકો કરતાં બીજું કંઈક ફરે છે. હેમંતને આ વાત અજીબ લાગી. એણે વધુ પૂછ્યું, પણ કાવ્યા કંઈક કહેવા જઈને અટકી ગઈ. અંતે એણે કહ્યું, કાલે બધું કહું છું, અને જલ્દીથી પાછી ફરી ગઈ. રાત્રે લગભગ 10 વાગે હેમંત સૂવા ગયો. બહાર અંધકાર ગાઢ બનતો ગયો. ગામમાં વીજળી ઘણી વાર જતી રહેતી, તેથી ઘરમાં માત્ર દીવો જ બળતો હતો. હેમંતને ઊંઘ આવવા લાગી, પણ અચાનક એને બહારથી કોઈના પગલાંનો અવાજ સંભળાયો. પહેલાં તો એણે વિચાર્યું કે કદાચ કોઈ પસાર થતું હશે, પરંતુ પગલાં ઘરના દરવાજા પાસે આવીને અટકી ગયા. થોડા પળ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પછી બારી પાસે હળવો ખખડાટ થયો. હેમંતનું દિલ ધડકવા લાગ્યું. એ ધીમે ધીમે ઉઠ્યો અને બારી તરફ ગયો. બારીમાંથી બહાર જોયું તો રસ્તા પર કોઈ ઊભું હતું. સફેદ સાડીમાં એક સ્ત્રી. ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો, પણ એ ઘરની સામે જ ઊભી હતી. હેમંતે
આંખો મીચીને ફરી જોયું. સ્ત્રી હલતી નહોતી. હવામાં એની સાડી ધીમે લહેરાતી હતી. હેમંતે દરવાજો ખોલવાનો વિચાર કર્યો, પણ કાવ્યાની વાત યાદ આવી. થોડા પળ માટે એ ત્યાં જ ઊભો રહ્યો. અચાનક બારી પાસે ફરી અવાજ આવ્યો. હેમંતે હિંમત કરીને દરવાજો ખોલ્યો. બહાર કોઈ નહોતું. રસ્તો ખાલી. આસપાસ કોઈ ચહેરો નહોતો. જાણે કોઈ હતું જ નહીં. હેમંતે આસપાસ જોયું. થોડું આગળ ગયો, પણ કંઈ ન મળ્યું. એ પાછો ઘરમાં આવ્યો, પણ દિલમાં ભય ઘેરાઈ ગયો હતો. આખી રાત ઊંઘ ન આવી. આંખ બંધ કરતા સફેદ સાડીની સ્ત્રીનો ચહેરો સામે આવતો. બીજા દિવસે સવારમાં ગામમાં હલચલ હતી. એક ભેંસ ખેતરમાં મરી ગયેલી મળી. લોકો ભેગા થઈને વાતો કરતા હતા. કોઈ કહે કે આ સામાન્ય નથી, કોઈ કહે કે એ ફરી દેખાય છે. હેમંતે આ વાત સાંભળી મંગલ કાકાને પૂછ્યું. મંગલ કાકાએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, 1 વર્ષ પહેલા અહીં એક સ્ત્રી મરી હતી. નામ હતું નિર્મલા. એની મોત પછી ગામમાં અજીબ ઘટનાઓ શરૂ થઈ. લોકો કહે છે કે એ હજુ પણ ગામમાં ફરે છે. હેમંતે આને અંધશ્રદ્ધા માન્યું, પણ અંદરથી એને ગઈકાલની રાત યાદ આવી. કાવ્યાએ હેમંતને એક બાજુ લઈ જઈને કહ્યું કે નિર્મલાનું ઘર હજુ બંધ છે. કોઈ ત્યાં નથી જતું. રાત્રે ત્યાંથી રડવાનો અવાજ આવે છે. હેમંતે નક્કી કર્યું કે આ બધું જાણવા એ નિર્મલાનું ઘર જોશે. સાંજ થવા લાગી. ગામમાં ફરી શાંતિ છવાઈ ગઈ. હેમંતના મનમાં જિજ્ઞાસા અને ડર બંને હતા. રાત્રે લગભગ 11 વાગ્યે હેમંત ઘરની બહાર નીકળ્યો. રસ્તા પર અંધકાર હતો. દૂર એક જૂનું ઘર દેખાતું. નિર્મલાનું ઘર. બારણા તૂટેલા, દિવાલો પર કાળી છાયા. હેમંત ધીમે ધીમે આગળ વધ્યો. અચાનક એને લાગ્યું કે પાછળ કોઈ ચાલી રહ્યું છે. એ વળ્યો, પણ કોઈ નહોતું. હવામાં એક ઠંડી લહેર ફેલાઈ. હેમંતે આગળ જોયું. નિર્મલાના ઘરના દરવાજા પાસે સફેદ સાડીમાં એક સ્ત્રી ઊભી હતી. આ વખતે એ સ્પષ્ટ દેખાતી હતી. લાંબા વાળ, લાલ આંખો અને ચહેરા પર ક્રોધ. હેમંતના પગ થંભી ગયા. સ્ત્રી ધીમે એની તરફ વળી. થોડા પળ માટે બંનેની નજર મળી. પછી અચાનક એ સ્ત્રી ગાયબ થઈ ગઈ. હેમંતને લાગ્યું કે એનું હૃદય અટકી જશે. એ દોડતો દોડતો પાછો પોતાના ઘરમાં આવ્યો. આ રાત્રિ પછી હેમંતને સમજાયું કે ગામમાં કંઈક એવું છે જે સામાન્ય નથી. લોકો સાંજ પહેલા ઘરમાં બંધ થઈ જતા. બાળકોને બહાર રમવા ન દેતા. મંગલ કાકાએ હેમંતને કહ્યું કે નિર્મલાના મૃત્યુમાં કંઈક રહસ્ય હતું. બધું સામાન્ય નહોતું. હેમંતે નક્કી કર્યું કે હવે એ સત્ય જાણશે. એ નિર્મલાનું બંધ ઘર ખોલશે. કાવ્યાએ એને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ હેમંત અટક્યો નહીં. એની અંદર હવે ડર કરતાં વધારે જિજ્ઞાસા હતી. એ જાણવા માંગતો હતો કે શું ખરેખર એક મરી ગયેલી સ્ત્રી ગામમાં પાછી આવી શકે? પછી આ બધું લોકોનો ભ્રમ છે. રાત્રિ ફરી આવી રહી હતી. આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા હતા. ગામ પર ફરી એક અજીબ શાંતિ ઉતરી રહી હતી. હેમંતે દીવો હાથમાં લીધો અને નિર્મલાના ઘરની તરફ ચાલ્યો. દરવાજા સામે ઊભો રહીને એણે હાથ આગળ વધાર્યો. અંદર શું મળશે એની એને ખબર નહોતી. એ જ ક્ષણે અંદરથી ધીમો રડવાનો અવાજ સંભળાયો. નિર્મલાના બંધ ઘરના દરવાજા સામે ઊભેલા હેમંતના હાથ કંપી રહ્યા હતા. અંદરથી આવતો ધીમો રડવાનો અવાજ જાણે સીધો એની છાતીમાં ઉતરી રહ્યો હતો.
રાત્રિ ગાઢ બની ગઈ હતી. આકાશમાં ચાંદ વાદળમાં છુપાઈ ગયો હતો. આસપાસના ઝાડોના પાંદડા પણ જાણે હલતા ન હતા. હેમંતે દીવો મજબૂતીથી પકડી રાખ્યો. ધીમે ધીમે દરવાજા પર હાથ મૂક્યો. દરવાજો હળવેથી ધકેલતા જ કરકરાટ સાથે ખુલી ગયો. અંદરથી ઠંડી હવા બહાર ફૂંકાય. એ હવા સામાન્ય નહોતી. તેમાં એક જૂની ભીની ગંધ હતી. જાણે વર્ષોથી બંધ રહેલું દુઃખ બહાર નીકળવા માંગતું હોય. હેમંત અંદર પ્રવેશ્યો. ઘરમાં સંપૂર્ણ અંધકાર હતો. દીવાના પ્રકાશે દિવાલો પર લાંબી છાયા ઊભી થઈ રહી હતી. જમીન પરની ધૂળની જાડી પરત હતી. દરેક પગલે ધૂળ ઉડીને હવામાં ભળી જતી. અંદરથી હજુ પણ કોઈ રડતું હોય એવો અવાજ આવતો હતો. પણ હવે એ ક્યાંથી આવે છે તે સમજાતું ન હતું. ક્યારેક લાગે કે અંદરના ખૂણેથી આવે છે, ક્યારેક લાગે કે સીધો પાછળથી આવે છે. હેમંતે ધીમે પગલાં ભર્યા. દરેક પગલે દિલ વધુ જોરથી ધબકતું. ઘરના મધ્યમાં એક જૂનો ખાટલો હતો. બાજુમાં તૂટેલો કબાટ. દિવાલ પર કેટલાક કાળા નિશાન, જાણે કોઈએ નખથી ખંજવાળ્યું હોય. હેમંત નજીક ગયો. દિવાલ પર હાથ ફેરવતા એને અચાનક લાગ્યું કે આ નિશાન સામાન્ય નથી. જાણે કોઈએ ગુસ્સામાં, પીડામાં આ દિવાલ ખંજવાળી હોય. એણે દીવો ઊંચો કર્યો ત્યારે જમીન પર પડેલું એક જૂનું કાગળ દેખાયું. એ કાગળ ન હતું, એક ડાયરી હતી. ધૂળમાં ઢંકાયેલી પણ હજુ પણ સાચવેલી. હેમંતે ડાયરી ઉઠાવી. પ્રથમ પાના પર નામ લખેલું હતું, નિર્મલા. એની આંગળીઓ ઠંડી થઈ ગઈ. એણે ધીમે પાના ફેરવવા શરૂ કર્યા. અંદર લખાણ હતું, કાચું, તૂટેલું પણ સ્પષ્ટ. નિર્મલાએ પોતાની જિંદગી વિશે લખ્યું હતું. એના શબ્દોમાં દુઃખ, ડર અને એકલતા ભરેલી હતી. એ લખતી હતી કે એને આ ગામમાં કોઈ સમજતું નથી. એનો પતિ દિનેશ એને રોજ ત્રાસ આપતો. ઘરમાં ઝઘડા, અપમાન અને મારપીટ. ગામના કેટલાક લોકો પણ એની સામે હતા. નિર્મલા એકલી પડી ગઈ હતી. એને લાગતું કે કોઈ એને બચાવશે નહીં. હેમંતનું દિલ ભારે થતું ગયું. છેલ્લા પાનામાં લખેલું હતું કે નિર્મલાને ડર છે કે એની સાથે કંઈક ખરાબ થવાનું છે. એ મરી જાય તો એ મૃત્યુ સ્વાભાવિક નહીં હોય. આ શબ્દો વાંચતા જ હેમંતના શરીરમાંથી ઠંડી લહેર પસાર થઈ. એટલે કે નિર્મલાનું મૃત્યુ અકસ્માત કે આત્મહત્યા નહોતું. એના પાછળ કોઈ રહસ્ય હતું. અચાનક ઘરમાંથી જોરથી કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો. હેમંત ગભરાઈ ગયો. કબાટનો દરવાજો પોતે જ ખુલ્લો થઈ ગયો. દીવો થોડીવાર માટે કંપી ગયો. હેમંત ધીમે ધીમે કબાટ તરફ ગયો. અંદર કંઈ ન હતું, પણ કબાટના અંદરના ભાગ પર લાલ રંગના નિશાન હતા. જાણે કોઈએ હાથ લગાડીને બહાર આવવાનો પ્રયત્ન કર્યો હોય. એ નિશાન તાજા લાગતા હતા. હેમંતને લાગ્યું કે હવે અહીંથી બહાર નીકળી જવું જોઈએ. એ દરવાજા તરફ વળ્યો, પણ દરવાજો પોતે જ ધીમે બંધ થઈ ગયો. ઘરમાં ફરી અંધકાર ગાઢ થયો. દીવો કંપતો રહ્યો. એ જ ક્ષણે એણે પોતાની પાછળ કોઈની હાજરી અનુભવી. હેમંતે ધીમે વળીને જોયું. સફેદ સાડીમાં એક સ્ત્રી એની પાછળ ઊભી હતી. આ વખતે એ ગાયબ નહોતી થઈ. એ સ્પષ્ટ દેખાતી હતી. લાંબા વાળ, ચહેરા પર પડેલા આંખો ખાલી, પણ અંદર અગ્નિ જેવું દુઃખ. ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, ગહન પીડા હતી. હેમંતનો શ્વાસ અટકી ગયો. એ ભાગવા માંગતો હતો, પણ
પગ હલતા નહોતા. સ્ત્રી ધીમે આગળ આવી. હેમંતને લાગ્યું કે હવે એ તેના પર હુમલો કરશે, પણ એણે કંઈ કર્યું નહીં. એ ફક્ત હેમંતની સામે ઊભી રહી. પછી ધીમે હાથ ઉચક્યો અને જમીન તરફ ઈશારો કર્યો. હેમંતે જમીન તરફ જોયું. ત્યાં એક જૂનું કપડું પડેલું હતું. એ કપડામાં કંઈક બંધાયેલું હતું. હેમંતે ધીમે એ કપડું ઉઘાડ્યું. અંદર એક જૂનું લોકેટ હતું. લોકેટ ખોલતા અંદર નિર્મલાનો ફોટો હતો. એ જ ચહેરો, પણ જીવત, આંખોમાં હાસ્ય. હેમંતે ઉપર જોયું. સામે ઊભેલી આત્માની આંખોમાંથી આંસુ જેવી ઝાંખી છાયા વહેતી હતી. અચાનક દરવાજો જોરથી ખુલી ગયો. ઠંડી હવા અંદર ઘૂસી. દીવો બુઝાઈ ગયો. સંપૂર્ણ અંધકાર. હેમંત ચીસ પાડવા જતો હતો ત્યારે બધું શાંત થઈ ગયું. થોડા પળ પછી ફરી દીવો પ્રગટ્યો. ઘરમાં કોઈ નહોતું. સ્ત્રી ગાયબ થઈ ગઈ હતી. દરવાજો ખુલ્લો હતો. હેમંત દોડતો બહાર આવ્યો, હૃદય ધડકતું. હાથમાં ડાયરી અને લોકેટ. એ સીધો મંગલ કાકાના ઘરે ગયો. મંગલ કાકાએ બધું સાંભળ્યું. એમણે લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે હવે સત્ય છુપાવી શકાય નહીં. નિર્મલાનું મૃત્યુ ખરેખર સામાન્ય નહોતું. ગામના કેટલાક લોકો એમાં સામેલ હતા, દિનેશ પણ. પરંતુ કોઈએ ક્યારેય ખુલ્લેઆમ વાત કરી નહોતી. બધા ડરતા હતા. તે જ રાત્રે ગામમાં ફરી એક ઘટના બની. દિનેશના ઘરમાંથી જોરદાર ચીસ સંભળાય. લોકો ભેગા થયા. દિનેશ ડરથી કાંપતો બહાર આવ્યો. એક કહેતો હતો કે નિર્મલા એની સામે આવી હતી. એણે કહ્યું કે હું પાછી આવી છું. દિનેશનો ચહેરો રાતો થઈ ગયો હતો. એના હાથ પર નખના નિશાન હતા. હવે આખું ગામ ભયમાં હતું. લોકોને સમજાયું કે આ માત્ર ભ્રમ નથી, કંઈક અશાંતિ છે જે શાંત થવાની નથી. હેમંતને સમજાયું કે નિર્મલા નુકસાન કરવા માટે નથી આવી. એ સત્ય બહાર લાવવા આવી છે. એ ઈચ્છે છે કે જે થયું એનો ન્યાય મળે. રાત્રિ વધુ ગાઢ બની. આકાશમાં વીજળી ચમકી. પવન જોરથી ફૂંકાયો. અંધકાર વચ્ચે હેમંત પોતાના ઘરની બહાર ઊભો હતો. એને લાગ્યું કે કોઈ એને બોલાવે છે. ધીમો અવાજ, દુઃખથી ભરેલો. એ અવાજ નિર્મલાનો હતો. હેમંતે પાછળ વળીને જોયું. રસ્તાના મધ્યમાં નિર્મલા ઊભી હતી. આ વખતે એ સીધી એની તરફ આવી. હેમંત ડર્યો પણ ભાગ્યો નહીં. નિર્મલાની આંખોમાં વિનંતી હતી. રાત્રિની તે ઘડીમાં હેમંત નિર્મલાની સામે ઊભો હતો. પવનમાં ધૂળ ઉડી રહી હતી. આકાશમાં વીજળી ચમકી રહી હતી. આખું ગામ અંધકારમાં ગરકાવ હતું. નિર્મલાનો ચહેરો હવે પહેલા કરતાં વધુ સ્પષ્ટ દેખાતો હતો. હેમંતને સમજાઈ ગયું કે આ આત્મા કોઈને નિર્થક નુકસાન કરવા માટે નથી આવી. એ સત્ય અને ન્યાય માટે પાછી આવી છે. નિર્મલાએ ધીમે હાથ ઉચક્યો. હેમંતને ગામના ચોહરા તરફ આવવાનો સંકેત કર્યો. હેમંત જાણે કોઈ અજાણી શક્તિથી ખેંચાતો ત્યાં પહોંચ્યો. થોડા જ પળમાં મંગલ કાકા, કાવ્યા અને ગામના કેટલાક લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. કોઈએ કંઈ બોલ્યું નહીં. બધા ડરેલા, પણ કંઈક થવાનું છે એવી લાગણીથી ઊભા. એ સમયે ચોરાના મધ્યમાં અચાનક ઠંડ પસરી ગઈ. દીવડા એક પછી એક બુઝાઈ ગયા. ચોરાના મધ્યમાં નિર્મલા દેખાય. હવે એ બધાને દેખાતી હતી. લોકોના ચહેરા પર ભય ફેલાઈ ગયો. દિનેશને પણ ત્યાં લાવવામાં આવ્યો હતો. એ ડરથી કાંપતો હતો. નિર્મલાની નજર સીધી એની પર અટકી. એ નજરમાં ગુસ્સો નહોતો, પણ એક પ્રશ્ન હતો, ન્યાયનો.
અચાનક દિનેશ જમીન પર પડી ગયો. એ જોરથી રડવા લાગ્યો. એણે સ્વીકાર્યું કે નિર્મલાને વર્ષ પહેલા મારી નાખવામાં આવી હતી. એણે અને ગામના 2 માણસોએ મળીને એ ઘટનાને આત્મહત્યા જેવું દેખાડ્યું. કારણ હતું જમીન અને પૈસા. નિર્મલા એમાં અવરોધ બની હતી. આ સત્ય સાંભળતા ગામમાં શાંતિ છવાઈ ગઈ. કોઈ બોલી શક્યું નહીં. મંગલ કાકાની આંખોમાં આંસુ આવી ગયા. કાવ્યા ગભરાઈને હેમંતની બાજુમાં ઊભી રહી. દિનેશ સતત માફી માંગતો રહ્યો. એણે કહ્યું કે એને રોજ રાત્રે નિર્મલા દેખાતી હતી. એનો અવાજ સંભળાતો હતો. હવે એ સહન ન કરી શક્યો. એ બધું સ્વીકારી લીધું. જેમ જ સત્ય બહાર આવ્યું, નિર્મલાની આસપાસની હવા બદલાઈ. એનો ચહેરો ધીમે ધીમે શાંત થવા લાગ્યો. એણે એકવાર આખા ગામ તરફ જોયું, પછી હેમંત તરફ. એ નજરમાં આભાર હતો, જાણે એ કહેતી હોય કે હવે એની શાંતિ મળી. થોડા પળ માટે ચોરાહ પર અજીબ પ્રકાશ ફેલાયો. નિર્મલાની આકૃતિ ધીમે ધીમે ઝાંખી થવા લાગી. એક પળમાં એ ગાયબ થઈ ગઈ. તે રાત્રિ પાછી ગામમાં બધું બદલાઈ ગયું. લોકોના દિલમાંથી ભય ધીમે ધીમે દૂર થવા લાગ્યો. નિર્મલાના ઘરને સાફ કરીને ત્યાં દીવો પ્રગટાવવામાં આવ્યો. ગામના લોકોએ મળીને એના આત્મા માટે પ્રાર્થના કરી. દિનેશને પોતાના ગુનાની સજા માટે શહેર લઈ જવામાં આવ્યો. ગામે પહેલીવાર સ્વીકાર્યું કે ભૂતકાળમાં થયેલી ભૂલોએ જ આ બધું સર્જર્યું હતું. થોડા દિવસ પછી હેમંત ગામ છોડવા તૈયાર થયો. એ બસ સ્ટેન્ડ તરફ ચાલ્યો. ગામ હવે શાંત લાગતું હતું, પણ આ શાંતિમાં પણ એ રાત્રિઓની યાદો જીવત હતી. આ સ્ટોરી મનોરંજન માટે રચાયેલ કલ્પિત રજૂઆત છે. તેમાં દર્શાવેલી ઘટનાઓ, પાત્રો અને સ્થળોની હકીકત સાથે કોઈ સીધો સંબંધ નથી. દર્શકોને અંધશ્રદ્ધા માનવાના બદલે સમજદારી અને સકારાત્મક વિચાર રાખવા વિનંતી. અને મારી ચેનલમાં તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તમારો ખૂબ ખૂબ આભાર.